મૂર્તિઓ વડોદરાની એક સૌથી સામાન્ય પણ સૌથી સુંદર ક્યુટ લવ સ્ટોરી આપ સૌએ જોઈ જશે. તો અત્યારે એના પાત્રો, એના કેરેક્ટર્સ શું કરી રહ્યા છે. મીના 12મું પાસ કરીને કોલેજમાં એડમિશન લઈ ચૂકી છે અને અત્યારે સેકન્ડ યરમાં ભણી રહી છે. રાજુ અને એના ઘરવાળાનો ફૂલ સપોર્ટ છે. હા, સાસુમાં થોડી કચકચ કરે છે પણ એ ચાલે. રાજુને પણ એક સારી કંપનીમાંથી ઓફર આવી અને રાજુએ પોતાની નોકરી ચેન્જ કરી નાખી. પણ એ આજે પણ 5 વાગ્યા પછી ફ્રી હોય છે. ખબર નહીં કઈ કંપની છે યાર. યાદ છે ને મન્યો, એની વાર્તા પણ જોડે જોડે ચાલી જ રહી હતી અને એને પણ એની મીના મળી ગઈ. જો કે હજી એ લોકોના મેરેજ થયા નથી, પણ પ્રયત્નો ચાલુ છે. વિરાટ, જેની નોકરી એક મલ્ટીનેશનલ કંપનીમાં ચાલી રહી હતી અને આ લગ્નની સિઝનમાં જ એના મેરેજ છે. આદિ એટલે કે આદિત્ય ખૂબ પ્રેક્ટિકલ માણસ હતો. દુબઈ જવાની વાત કરી રહ્યો હતો અને ખરેખર દુબઈ ગયો મેરેજ કરીને અને અત્યારે એ પણ બહુ ખુશ છે. સંજય કે જેના વિશે ખાસ કોઈને કંઈ ખબર નહોતી, પણ અચાનક એનો એક વિડીયો એવો વાયરલ થઈ ગયો કે એ ભાઈની જિંદગી બદલાઈ ગઈ. છેલ્લો મૂર્તિઓ જે મીનાને જોવા આવ્યો હતો એનું નામ હતું ઉમંગ અને એની વાર્તા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, એક ફિલ્મની જેમ. એ તમને ફરી ક્યારેક કહીશ. અને આ તરફ રાજુ પણ યાદ છે એક છોકરીને જોવા ગયો હતો એક બગીચામાં, કે જે બગીચાનો કોડવર્ડ છે ગબાલલા. તો એ છોકરીનું નામ છે જાનુ અને એની વાર્તા પણ થોડીક મીનાની જેવી જ છે. એ પણ પોતાનું કોઈક સિક્રેટ સપનું પૂરું કરવા માટે મૂર્તિયાઓને ના પાડી રહી છે હજી પણ. તો આ હતી અત્યાર સુધીની લેટેસ્ટ અપડેટ મૂર્તિઓના કેરેક્ટર્સની. જો આપે આ ફિલ્મ ના જોઈ હોય તો ચોક્કસથી જોજો. અને હા, આપ પણ જો કલાકાર હોવ અને અમારી સાથે કામ કરવા માંગતા હોવ તો અમારો સંપર્ક ચોક્કસથી કરજો. ચલો તારે ફરી મળીએ.